નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ વિથ ભાવનામાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું એક ટ્રેન્ડિંગ ડિસીઝની, જે ડિસીઝ માત્ર સ્ત્રીઓમાં જોવા મળે છે અને મોટાભાગે 20 થી 30 વર્ષની એજ ધરાવતી સ્ત્રીઓમાં આ ડિસીઝ વધારે પ્રમાણમાં જોવા મળે છે। શું તમારા વાળ પાતળા થઈ રહ્યા છે? શું તમે વજનના ભોગ બની રહ્યા છો? તમારું વજન દિવસો દિવસમાં વધી જતું હોય છે? જો આવી કોઈ કન્ડિશન છે તો તમારે આ ટ્રેન્ડિંગ ડિસીઝ વિશે જાણવું જોઈએ। આ માહિતી તમને તમારા ડિસીઝ વિશે સમજાવી અને તમને ઉપયોગી થઈ શકે છે। તો ચલો જાણીએ કે આ ટ્રેન્ડિંગ ડિસીઝ શું છે અને સ્ત્રીઓમાં જ કેમ થાય છે। તો આ ટ્રેન્ડિંગ ડિસીઝ છે પીસીઓએસ। પીસીઓએસ એક કન્ડિશન છે શરીરની કે જેમાં આને કહેવાય છે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ, જેમાં ગર્ભાશયની જે કોથળી છે એમાં જે ઓવરી છે એમાં ઓવમ મલ્ટિપલ કન્ડિશનમાં બનતા હોય છે, એટલે કે મેચ્યોર ઓવમ બનતા નથી। આ કન્ડિશનને પીસીઓએસની કન્ડિશન કહેવામાં આવે છે। હવે આ કન્ડિશન થવાનું કારણ શું છે? તો આપણી જે હેલ્ધી લાઈફસ્ટાઈલ રહી નથી, આપણી લાઈફસ્ટાઈલના કારણે જ આ ડિસીઝ અત્યારે આવે છે। મોટાભાગે આ ડિસીઝ પહેલાંની સ્ત્રીઓમાં એટલો બધો જોવા નહોતો મળતો। ત્યારે તમે સાંભળ્યું છે કે 200 કે 300ની સ્ત્રી હોય, સ્ત્રીની વસ્તી, તો અમે એકાદ કે બે સ્ત્રીને જ પ્રેગ્નન્સી ના રહેતી હોય, બાકી મોટાભાગના સ્ત્રીઓને બાળકો રહેતા જ હતા। એ લોકો વધારે પડતો ક્યારે માસિકની તકલીફોનો સામનો નથી કરવો પડ્યો, પણ અત્યારની કન્ડિશનમાં મોટાભાગની છોકરીઓએ માસિક ઇરેગ્યુલર આવવું અને વજન સતત વધવું, આ બધી કન્ડિશનો સતત ભોગ બની રહી છે। તો આ થવાના કારણો શું છે અને આમાં શું કયા લક્ષણો હોઈ શકે છે અને આને તમે કેવી રીતે કંટ્રોલમાં કરી શકો છો? પીસીઓએસ એક કન્ડિશન છે જેને સ્ત્રીઓ પોતે કંટ્રોલમાં કરી શકે છે। હવે તમારે પહેલાંની જે સ્ત્રીઓ હતી એ લોકો મોટા ભાગે પેટીકોટનો ઉપયોગ કરતા, જેના કારણે એમના જેનાઇટલ ઓર્ગનને વિકાસ પામવામાં કોઈ તકલીફ પડતી નહોતી। અત્યારની છોકરીઓ છે એમને જીન્સ વધારે ટ્રેન્ડિંગ છે, સ્કિન ટાઈટ કપડાં પહેરવા જોઈએ છે, જેના કારણે જેનાઇટલ ઓર્ગન ડેવલપ સારી રીતે થઈ શકતા નથી અને એમાં અવરોધ ઉત્પન્ન થાય છે અને આવી બધી કન્ડિશનોનો ભોગ બનીએ છીએ। હવે પીસીઓએસમાં મોટાભાગે તમારા વાળ પાતળા થઈ જાય છે, શરીર ઉપર એવી જગ્યા ઉપર વાળ ઉગે છે કે દાઢી હોય, તમારા હોઠના ઉપરનો ભાગ છે, બીજી એવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં અનવોન્ટેડ હેર ગ્રોથ જોવા મળે છે। આ સિવાય તમારા મોઢા પર વધારે પડતા એકને એટલે કે ખીલ જોવા મળે છે। પછી તમારે વારંવાર તમારું વજન વધ્યા કરતું હોય, તમારું માસિક પીરિયડ છે એ ઇરેગ્યુલર થઈ જાય છે। આ જે બધી કન્ડિશનો છે એ પીસીઓએસની કન્ડિશન છે। હવે મોટાભાગે છોકરીઓને ખબર નથી પડતી કે પીસીઓએસ છે કે શું છે। એમનું વજન જ્યારે વધે છે ત્યારે લોકો વજન ઘટાડવા માટેના તમામ પ્રયત્નો કરે છે કે એના માટે લોકો હેલ્ધી ડાયટ કરે છે, ડાયટિશિયન અનુસાર ખોરાક લે છે, એક્સરસાઇઝ કરે છે, પણ એમનું વજન ઘટતું નથી। એટલે એમને સમજવાની જરૂર છે, પણ એમને ખબર જ નથી પડતી કે પીસીઓએસ છે કે નહીં, કારણ કે જ્યારે સ્ત્રીઓના મેરેજ થાય છે અને પ્રેગ્નન્સી નથી રહેતી ત્યારે જ્યારે ગાયનેકોલોજીસ્ટ જોડે જાય છે અને યુએસજી કે એવું કંઈ રિપોર્ટ્સ કરાવે છે ત્યારે એમને ખબર પડે છે કે પીસીઓએસનો સામનો કરી રહ્યા છે। તો પીસીઓએસનું કંટ્રોલમાં કરવા માટે તમારે હેલ્ધી ડાયટની જરૂર છે, તમારી લાઈફસ્ટાઈલને ચેન્જ કરવાની જરૂર છે। જો તમે ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરશો, જેવા કે દૂધ છે, દહીં છે, એવી બધી વસ્તુનો તમારા રૂટીન ખોરાકમાં ઉપયોગ કરો, આખા ધાન્યનો ઉપયોગ કરો જેમાં ફાઇબર્સ વધારે છે, જેમાં મિનરલ્સ વધારે છે, જેમાં વિટામિન્સ વધારે છે, એવા ખોરાકનો ઉપયોગ કરો। તમે લીન પ્રોટીનનો યુઝ કરો, તમે ફાઇબર્સવાળી વસ્તુઓ જેવી કે બ્રોકોલી છે, કેબેજ છે, કોલીફ્લાવર છે, આ બધી વસ્તુઓનો ઉપયોગ કરો। તમે લીન પ્રોટીન જેવા કે ચિકન છે, ફિશ છે, દાળ છે, આ બધાનો ઉપયોગ કરવો જોઈએ। હવે તમારે કેવો ખોરાક નથી લેવાનો, તો તમારે પ્રોસેસ્ડ ફૂડનો ઉપયોગ બિલકુલ કરવાનો નથી। પછી જે તમારા બેક ફૂડ હોય છે, જેમ કે કૂકીઝ છે, કેક છે, પેસ્ટ્રી છે, આ બધી વસ્તુઓનો ઉપયોગ નથી કરવાનો। શુગરી વસ્તુઓનો ઉપયોગ પણ નથી કરવાનો, કારણ કે કેક કૂકીઝમાં મોટા ભાગે સુગરનો ઉપયોગ વધારે પડતો થતો હોય છે।
જેના કારણે એનો ઉપયોગ તમારે ટાળવાનો છે. હવે તમારે નિયમિત એક્સરસાઇઝ કરવાની છે. તો કેવી એક્સરસાઇઝ કરશો? તો પીસીઓએસમાં મોટા ભાગે ડક એક્સરસાઇઝ. ડક એક્સરસાઇઝ એટલે કે જેમ બતક ચાલે છે એમ તમારે તમારા બે પગને ખુલ્લા કરીને એ પોઝિશનમાં બેસીને 10 ડગલા ચાલવાનું છે. આવી રીતે તમારે એક્સરસાઇઝ કરવાની છે. બીજી એક્સરસાઇઝ છે બટરફ્લાય. બટરફ્લાય એક્સરસાઇઝમાં તમારે તમારા પગના બટરફ્લાયની જેમ વાળી દેવાના છે અને ઢીંચણથી સતત એને હલાવતા રહેવાનું છે. બટરફ્લાય એક્સરસાઇઝ. આ બે જે એક્સરસાઇઝ છે એ મોટા ભાગે પીસીઓએસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. પીસીઓએસને ન્યુટ્રિશન અને એક્સરસાઇઝ જ કંટ્રોલ કરી શકે છે. પીસીઓએસની ટ્રીટમેન્ટમાં મોટા ભાગે તમને ગર્ભનિરોધક ગોળીઓ આપવામાં આવે છે, જેના કારણે તમારું મેન્સ્ટ્રુએશન પીરિયડ છે એ ઇરેગ્યુલરમાંથી રેગ્યુલર થઈ શકે. અને એ કન્ડિશન તમારી હોર્મોનલ ઇમ્બેલેન્સની કન્ડિશન છે એને તમે બેલેન્સ કરી શકો. એ સિવાય તમે બીજા ડાયટ ઉપર ધ્યાન આપી શકો છો અને ઠંડા પીણા જેવા કે પેપ્સી, કોકોકોલા આ બધું લેવાનું નથી. જો કોઈ આલ્કોહોલિક કે સ્મોકિંગ કરતા હોય તો એ પણ કરવાનું નથી. અને તમારે માત્ર ને માત્ર હેલ્ધી ફ્રૂટ ને હેલ્ધી ડાયટનો ઉપયોગ કરીને પીસીઓએસને તમે કવર કરી શકો છો. આભાર.